ગુજરાતી સિનેમાની અંદર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। 100 કરોડની કમાણીવાળી ફિલ્મ બહુ જલ્દી જ આવી રહી છે। મિસ્રી ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખુલી ગયું છે। ત્યાં જઈને તમે જોઈ શકો છો કે આ બધું શું ચાલી રહ્યું છે। તું સમજા? હા નહીં, તું સમજા નહીં। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો। સિનેમા શો પર આજે વાત કરીશું કુંડાળુ ફિલ્મના ટ્રેલર વિશે। આ ફિલ્મનું ટ્રેલર તો બહુ જલ્દી આવી ગયું હતું, પણ દિવાળીના હિસાબે ક્યાંક બહાર હોય એના લીધે આપણે રિવ્યૂ નથી કરી શક્યા। ટ્રેલર જોઈને મને સારું લાગ્યું છે, એટલે આના વિશે વાત કરવી પણ જરૂરી છે। આ ફિલ્મ આમ તો ઘણા સમય પહેલા બનેલી છે, કેમ કે આની અંદર જે કેરેક્ટરો છે એમાંનો એક કેરેક્ટર અત્યારે આપણી વચ્ચે હયાત પણ નથી। ભગવાન એમની આત્માને શાંતિ આપે। એટલે કહેવાનો મતલબ કે આ ફિલ્મ ઘણા સમય પહેલા શૂટ થઈ ગયેલી છે, હવે આ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે। આની પહેલા આ જ ડિરેક્ટરની ફિલ્મ કટલાકરી પણ આવી ચૂકી છે। કટલાકરી પણ એક ઇમોશન સાથે જોડેલી વાર્તા હતી। આ ફિલ્મ પણ સેમ વસ્તુ ઇમોશન દેખાય છે, એ અલગ વાર્તા હતી, આ પણ વાર્તા અલગ છે। અને અહીંયા આપણને આ ફિલ્મની અંદર ટોટલી ફેમિલી ડ્રામા દેખાય છે। એક છેવાડાના ગામડાની વાત છે। કુંડાળુ એટલે આપણે જે લકોટી રમતા હોય એની અંદર કુંડાળુ કરવામાં આવે છે, અને એની અંદર લકોટીઓ આપણે રમીને બહાર કાઢતા હોઈએ છીએ। એ કુંડાળામાંથી આપણને કંઈક સામાજિક સંદેશ પણ આ ફિલ્મ આપવા માંગે છે। આ ફિલ્મની અંદર કલાકારોની વાત કરીએ તો કલાકારો જોવા જઈએ તો સોનાલી લીલે દેસાઈ અને બીજા ઘણા નવા કલાકારો આ ફિલ્મની અંદર આપણને દેખાય છે, જેની ફિલ્મો મેં ક્યારેય જોઈ નથી। આ ફિલ્મ 3 પીપલ પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે અને સાથે ગીત થિયેટર પણ છે। આ ફિલ્મમાં એક મૂંગા છોકરાની કહાની બતાવવામાં આવી છે, સાથે સોનાલી લીલે દેસાઈનું પણ કેરેક્ટર કંઈક અંશે આપણને કંઈક ગંભીર દેખાઈ રહ્યું છે। મતલબ જોવા જઈએ તો આ ફિલ્મની અંદર એક સિરિયસ પ્રકારનો ટોપિક લેવામાં આવ્યો છે, અને આ ફિલ્મ એક ઇમોશન સાથે ચાલવા વાળી ફિલ્મ છે। આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મને બહુ શાનદાર લાગ્યું છે। પહેલી વખત જ્યારે ટોન સાંભળીને ત્યારે જ મજા પડી ગઈ હતી। અને સોનાલી લીલે દેસાઈ આ ફિલ્મની અંદર કંઈક અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે। એકદમ ગામડાના દેશી કેરેક્ટરમાં આપણને જોવા મળે છે। સાથે ફિલ્મની ભાષા પણ એ રીતની બતાવવામાં આવી છે કે આપણને જોઈને એમ થાય કે પ્રોપર આ લોકો આ ગામડાના જ વ્યક્તિ છે। હવે આ બોબડો છોકરોના મેરેજ જોવા પણ ગમે છે, અને મેરેજ એના કરવાના પણ છે। સાથે આ સોનાલી બેનનું પાત્ર આ ફિલ્મની અંદર એક અલગ ટ્રેકમાં પણ આપણને જોવા મળે છે। હવે આ સ્ટોરી આપણને એટલી બધી ડિટેલમાં નથી સમજાતી, પણ આપણને પ્લોટ આપણે સ્ટોરીનો સમજાઈ જાય છે। ફિલ્મની સિનેમેટોગ્રાફી જોઈએ તો એકદમ ગામડાના દ્રશ્યો બતાવવામાં આવે છે, અને ગામડું જ બતાવવામાં આવ્યું છે। એટલે આ ફિલ્મ આપણે જોવા જઈએ ને તો એકદમ શાંત અને શીતળ પ્રકારની છે, મારા હિસાબે કહું તો। કેમ કે શાંત રીતે વહેવાવાળી ધીમે ધીમે, જેમ કે આપણે જ્ઞાન ખટાઈ જોઈ, પ્રીતભાઈની મૂવી આપણે ઓલમોસ્ટ જોઈએ છીએ, એ પ્રકારની મૂવી આ રહી છે। હવે વાર્તા આ પ્લોટને કઈ રીતે કનેક્ટ કરે છે, દર્શકોને કઈ રીતે કનેક્ટ કરે છે, એ ખાસ જોવાનું રહેશે। એટલે ઓલ ઓવર મને ટ્રેલર સારું લાગ્યું છે, શાંત અને શીતળ પ્રકારનું લાગ્યું છે। મને આ પ્રકારની ફિલ્મો જોવી ગમે છે। હવે આ ફિલ્મ સાથે પ્રોબ્લેમ એ છે કે 7 તારીખે રિલીઝ થાય છે, 7 નવેમ્બર। પ્રવાસ અને ચરકટ પણ એ જ તારીખે રિલીઝ થઈ રહી છે, 7 નવેમ્બરે। હવે આ 3 ફિલ્મો એક સાથે કઈ રીતના કમાલ કરશે એ ખાસ જોવું રહ્યું। કેટલી સ્કીન મળશે એ પણ જોવું રહ્યું। જોઈએ હવે મિસ્રીની હાઈપ તો જોવો બોસ। આપણે સ્ટાર્ટિંગમાં કીધું ને, જબરજસ્ત એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે, પણ આ એડવાન્સ બુકિંગ આટલું જબરજસ્ત છે તો આ ટીમ એનો પ્રચાર કેમ નથી કરતી કે અમારી ફિલ્મ જોવો યાર। ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં આવી કોઈ ફિલ્મ નથી જેનું એડવાન્સ બુકિંગ આટલું બધું થયું હોય। તો યાર તમારે તો ગર્વ લેવા જેવી બાબત છે, કેમ તમે ગર્વ નથી લેતા? अरे कहना क्या चाहते हो? ક્યાં કેટલું છે બધાને ખબર છે। ઠીક છે, વાંધો નહીં, જે પણ હોય। કુંડાળાનું ટ્રેલર તમને કેવું લાગ્યું છે એ મને ખાસ કોમેન્ટ કરજો। મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર।